જય માતાજી, રામ રામ સૌ મિત્રોને। મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ। મિત્રો, આજના વિડીયોમાં આપણે એક ઇમોશનલ સ્ટોરી સાંભળશું। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની સ્ટોરી। મિત્રો, વાર્તાના લેખક છે પાર્થિવ। રોજ કરતા અવિનાશ આજે અલગ મૂડમાં લાગતો હતો। રોજ મારી સાથે કારમાં આવતો। અવિનાશની આંખો ભીની હતી। તે વારંવાર કારની બહાર જોતો હતો અને આંખના આંસુ છુપાવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો। મેં કીધું, દોસ્ત, એક વાત પૂછું? હા પૂછો, આપ મારાથી વડીલ છો, પૂછી શકો છો, અવિનાશ બોલ્યો। દોસ્ત, રોજ કરતા તું આજે ઢીલો લાગે છે। અંગત વાત હું કોઈને પૂછતો નથી અને કોઈ મને આગ્રહ કરે એ મને ગમતું પણ નથી। તારી સાથે રોજની અવરજવરને કારણે મન મળી ગયું છે એટલે પૂછી રહ્યો છું। કોઈ ન કહી શકાય એવી વાત હોય તો કોઈ પણ પ્રકારનો મારો આગ્રહ નથી। સંજયભાઈ, એવું નથી, પણ દિવાળી જેમ જેમ નજીક આવે અને ત્યારે મારી મમ્મી મને યાદ આવે છે। તમે મારા ઓફિસના ટેબલ ઉપર જે ફોટો જોવો છો તે મારી માં છે, જેને મોંઘવારીએ ભોગ લઈ લીધો। મેં ખભે હાથ મૂકી કીધું, સોરી અવિનાશ, ખૂબ જ દુઃખદ વાત છે। અવિનાશની આંખ હજુ આગળ કંઈક કહેવા માંગતી હતી। મેં કીધું, અવિનાશ, અત્યારે તું વધારે અપસેટ છે, આપણે પછી કોઈ વખત। સંજયભાઈ, સાંભળો, આમ તો વ્યક્તિગત અને ઘણી સંવેદનશીલ વાત છે। તમે ઘણા દિલથી નજીક આવી ગયા છો એટલે વાત કરું છું, અવિનાશ બોલ્યો। સંજયભાઈ, 150 રૂપિયે પેટ્રોલ ભરાવવાની તૈયાર છીએ તેવી વાત કરતા બિનજવાબદાર યુવાનોને મારો સવાલ છે, કિલો સિંગતેલનો ભાવ શું છે? નહીં ખબર હોય? આપણા વડાપ્રધાન શું પહેરે છે, શું ખાય છે, કેટલા કલાક કામ કરે છે, કેટલું જાગે છે, બધી પંચાયત કરશે, પણ પોતાનો બાપ કેટલા કલાક ફેક્ટરીમાં કામ કરે છે, ટિફિનની અંદર શું લઈ જાય છે, અને થાકેલો બાપ પથારીની અંદર કેટલા કલાક પડખા ફેરવે છે ત્યારે તેને ઊંઘ આવે છે, તેની ખબરે નબીરો રાખતો નથી। મફતનું બાપ કમાઈનું ઘરની અંદર બેઠા બેઠા ખાતા અને ભાટાઈ રાજકીય પક્ષની કરતા યુવાનોને ક્યાંથી ખબર પડે કે ઘર કેમ ચાલે છે? સંજયભાઈ, બાપાના રૂપિયા ઉપર જોર લગાવનાર યુવાનોને ખબર જ નથી હોતી કે આખર તારીખ કોને કહેવાય। આખર તારીખ દરમિયાન મહેમાન આવે તો ઘરના વડીલની હાલત કેટલી કફોડી હોય એ પણ તે જાણતો હોતો નથી, અવિનાશ આગળ બોલ્યો। સંજયભાઈ, દિવાળી નજીક આવે છે અને માં યાદ આવે છે। એ ધનતેરસનો દિવસ હજુ હું ભૂલ્યો નથી। પપ્પા અને મમ્મી વચ્ચે ફક્ત 1 કિલો તેલ માટે ઝઘડો થયો હતો। પપ્પાએ કીધું, 2 દિવસ પહેલા તો કિલો તેલ લીધું હતું, ખાલી કઈ રીતે થઈ જાય? સ્વાભાવિક છે, દિવાળીના નાસ્તા પાછળ વપરાયું હશે। કોણ જાણે અમારા ઘર ઉપર કાળ મંડરાયો હશે। વાતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું। વાત એટલી વધી ગઈ, મમ્મીએ રસોડાની અંદર જઈ કેરોસીન છાંટી જીવન ટૂંકાવી લીધું। સંજયભાઈ, અમને કલ્પના પણ ન હતી મમ્મી અહીં સુધીનું અંતિમ પગલું લઈ લેશે। એક મધ્યમ વર્ગીય ગરીબ પરિવારમાંથી ધનતેરસને દિવસે ગૃહલક્ષ્મીએ વિદાય લીધી। અવિનાશની આંખોમાંથી આંસુ પડી રહ્યા હતા, સાથે મારી પણ આંખ ભીની થઈ ગઈ। રૂમાલથી આંખ લૂછી અવિનાશે વાતને આગળ વધારી। દિવાળીની જગ્યાએ રહી ઘરની અંદર માતમ છવાઈ ગયો, એ પણ ફક્ત 1 કિલો તેલ માટે। પપ્પા કંઈ સમજી શક્યા નહીં, આ બધું અચાનક શું થઈ ગયું? હું એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં હતો। હું અંદરથી મમ્મીના સ્વપ્ના પૂરા કરવા થનગની રહ્યો હતો, પણ કાળચક્રએ મારા સ્વપ્ના ચૂંથી નાખ્યા। પપ્પાએ પણ ઘરે આવેલ કુટુંબીઓને હાથ જોડીને કહી દીધું, કોઈએ હવે અહીં રોકવાની જરૂર નથી। 1 કિલો તેલ માટે મેં મારી પત્ની ગુમાવી છે। હવે હું કોઈ પણ ખોટા ખર્ચા કરવા માંગતો નથી। પપ્પાએ 12મા 13માનો પણ ખર્ચો ના કર્યો। પપ્પા પોતાની જાતને ગુનેગાર સમજતા હતા, મારી સામે નજર મેળવી શકતા ન હતા। સંજયભાઈ, મારી નજર એ તો મા બાપ બંને પૂજનીય છે, કારણ કે ટૂંકા પગારની અંદર મુશ્કેલીઓ સહન કરતા પપ્પાને પણ મેં જોયા હતા। કોઈ વ્યસન કે કુટેવ પપ્પાની હતી નહીં કે જેથી આવકનો ભાગ ખોટી જગ્યાએ જતો રહે। મેં પપ્પાના ખભે હાથ મૂકી કીધું, પપ્પા, જે થવાનું હતું તે થઈ ગયું। અત્યાર સુધી હિંમત રાખેલ પપ્પા ધ્રુસકે રડી પડ્યા અને બોલ્યા, બેટા અવિનાશ, ધનતેરસના છેલ્લા દિવસે ઓફિસમાંથી અમને કહી દેવામાં આવ્યું, કંપનીની આર્થિક પરિસ્થિતિ ગંભીર હોવાથી પગાર અને બોનસ દિવાળી પછી ગમે ત્યારે મળશે પણ ખરું અને ન પણ મળે। બેટા, દિવાળીની કેમ ઉજવણી કરવી તેની ગડમથલમાં હતો, તેમાં તારી માં સાથે હું ઝઘડો કરી બેઠો।
બેટા મને માફ કર, હું તારો ગુનેગાર છું. મેં પપ્પાને માથે હાથ ફેરવી સ્વસ્થ કર્યા. પપ્પા, મમ્મી સાથે લેણ દેણના આપણા સંબંધ પૂરા થયા એમ સમજી જિંદગી આગળ જીવો. સંજયભાઈ, આજે રૂપિયાથી તો હું ખૂબ સુખી છું. શેર બજારની સમજ હોવાથી તેમાં પણ સારા રૂપિયા કમાઈ લઉં છું. પણ માં ભૂલાતી નથી. આ મોંઘવારીએ મારી માને ભરખી લીધી. યુવાનોએ વગર વિચારે બેફામ નિવેદન કરતા પહેલા પોતાના ઘરનું બારીકાઈથી આંતરિક નિરીક્ષણ કરવું જોઈએ. કોઈ રાજકીય પક્ષ તમારા ઘરની જરૂરિયાત પૂરી કરવા નહીં આવે. કોઈ હોસ્પિટલનું બિલ ભરવા નહીં આવે. કોઈ ઇલેક્ટ્રિક બિલ ભરવા કે એલપીજી સિલિન્ડર ખાલી થઈ ગયો હશે તો રૂપિયા આપવા નહીં આવે. દરેક સંતાને પરિવારની જરૂરિયાત પ્રમાણે ગંભીર બનતા જવું જોઈએ. ભગવાન કૃષ્ણએ પણ 11 વર્ષે ગોકુળ સાથે વાંસળી પણ છોડી સુદર્શન ચક્ર ધારણ કરી સંસારને સંદેશો આપ્યો હતો કે મસ્તી તોફાનની પણ કોઈ ઉંમર મર્યાદા હોય. પપ્પાને દુઃખી જોઈ મેં એક વખત કીધું, પપ્પા બીજા લગ્ન કરવા હોય તો કરી લ્યો, મારે વાંધો નથી. નહીં બેટા, તારી માં જેવી દુનિયામાં બીજી નહીં મળે, કઈ પપ્પા રડી પડ્યા હતા. થોડુંક અટકી ફરી અવિનાશ બોલ્યો, પપ્પા મમ્મીનો વિરહ લાંબો સહન ન કરી શક્યા એ પણ 2 વર્ષ પછી આ દુઃખી સંસાર છોડી જતા રહ્યા. સંજયભાઈ, આ છે એક બોટમ મિડલ ક્લાસ પરિવારની કરુણ કહાની, જે માંગી પણ શકતો નથી અને સહન પણ કરી શકતો નથી, જે મોંઘવારીના ચક્કરની અંદર પીસાતો વર્તમાનનો આનંદ ગુમાવે છે અને ભવિષ્યની ચિંતા તેને કોરી ખાય છે. અવિનાશ, તારી વાત સાચી છે. લોકો ધૃતરાષ્ટ્રની જેમ આજકાલ સ્ટેટમેન્ટ આપતા થઈ ગયા છે. જનતાનું કામ રાજકારણ રમવાનું નથી, રાજકારણીઓના કાન પકડવાનું છે. પછી એ કોઈ પણ પક્ષનો કેમ ન હોય, પણ અફસોસ ચાંપલુસી અને ભટાઈ કરનાર પણ તેની મર્યાદા ભૂલી ગયા છે. અવિનાશ બોલ્યો, સંજયભાઈ, જેને વિપરીત સંજોગો જોયા હોય, જેને તકલીફ જોઈ હોય, જેને ભૂખ જોઈ હોય, તે વ્યક્તિઓ આવા બિનજવાબદાર સ્ટેટમેન્ટ કદી ના કરે. બિનજવાબદાર સ્ટેટમેન્ટ કરતા નબીરાઓ બાપ દાદાના રૂપિયા ઉપર જીવતા હોય છે અથવા ભાડુતી લોકો હોય છે. તેને મોંઘવારી સાથે કોઈ મતલબ જ હોતો નથી. મફતનું ખાવું અને પાડાની જેમ પડ્યા રહેવું એ જ તેમનો જીવન મંત્ર હોય છે. જેને 1 કિલો તેલની કિંમત કેટલી ચૂકવવી પડે તેનું ભાન હોય તો આવા ફાલતુ સ્ટેટમેન્ટ કદી ના કરે. મિત્રો, ખાલીપો એટલે એક એવા વ્યક્તિનો વિરહ જે દુનિયાની ભીડથી અદ્રશ્ય હોવા છતાં તમારી અંદર જીવતો હોય. શિખામણ હંમેશા હારેલા અને દુઃખી વ્યક્તિની જ લેવી, કેમ કે તેને પરિણામ અને વેદનાની જાણકારી હોય છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારી ચેનલ પર આવા અવનવા મોટિવેશનલ વિડીયો, મોટિવેશનલ સુવિચાર, ઇમોશનલ સ્ટોરીના વિડીયો મૂકતા હોઈએ છીએ. તો ચાલો